હવે એક સુંદર વાત આવે છે, ગંગાદિ તીર્થ વર્ણેશુ દુષ્ટે રેવા વર્તે સ્વ તિરોહિતાદ દેવેશુ કષ્ટે. હવે ગંગાજીના તીર્થમાં તમે જાઓ. આપણે જઈએ છીએ ગંગા અને યમુના તો બહુ મુખ્ય આપણે ત્યાં દેવી તરીકે ગણાય છે. યમુનાજી તો સ્વરૂપમાં ગણાય છે આપણે ત્યાં, એટલે કે જળ રૂપે આદિ ભૌતિક, તીર્થ રૂપે આધ્યાત્મિક, અને આદિદેવી કે મનમાં મારા તમારા વહી રહી છે એ આદિદેવી યમુના છે. અને જે યમુના મને સાનુભાવ કરાવીને પ્રેમ કરાવીને પ્રભુ લઈ જશે એ નિર્ગુણ યમુના છે. ત્રણ યમુનાજીના આદિ ભૌતિક જળ રૂપે, આધ્યાત્મિક મૂર્તિ રૂપે જે મથુરામાં ઘાટ ઉપર છે એ આધ્યાત્મિક છે, આદિદેવી નથી. અને આદિદેવી ક્યાં કે મારા હૃદયમાં બિરાજી જે પ્રેમ રૂપે છે એ આદિદેવી છે. જે મને સેવામાં જ્યારે સ્નાન કરું છું ને કારણ જેમને પ્રથમ આવી, જ્યારે પ્રથમ સ્નાન કરું છું એ સ્નાન આપણે યમુના કરાવે છે, એ આપણે સેવામાં લઈ જવા માટે. પહેલાંના સમયમાં અમારી જે બ્રહ્મસંબંધ અપાતા તો અમારો ખવાસ શું કરતા, વૈષ્ણવ જ્યારે આગળ જાય તો જલ જાઓ ખાસા કરો, એટલે શું યમુનાજી દોડતા કે દોર કર સોર કર જાય પીસો કહે અતિ આનંદ મન મેં જોર કે હે યમુનાજી કે અરે અરે શ્રીજી બાબા નવો જીવ શરણે આવી રહ્યો છે, હવે નવા નવા લાલ લડાવશે, નવી પ્રકારે સેવા કરશે, નવા શૃંગાર ધરશે, નવી સામગ્રી ધરશે. તો યમુનાજી ખવાસના નિમિત્તે દોડીને જાય છે, એટલે કે પવિત્ર કરનાર યમુના સિવાય છે કોણ? તો યમુનાજી જાય છે અને જીવ તે બ્રહ્મસંબંધ થાય. હવે જ્યારે જીવ બ્રહ્મસંબંધીને સેવા ના કરે, કારણ કે મારા સસરા મને યાત્રા કરવા લઈ જાય છે ને એટલે મારે જમાઈને અપાવવું છે. હવે યાત્રા કરવા જાય છે એ તારી પ્રોબ્લેમ છે, ભગવાનની પ્રોબ્લેમ થોડો છે. તો બ્રહ્મસંબંધમાં તમારી જારી ભરવી છે એટલે આપણે કંઈક મારી કામવાળી જતી રહી, મારી કપડાં પોતાવાળી જતી રહી, કોઈ છોકરી કહો તો આપણે છોકરાને પરણાવી, કોઈ છોકરી આપણે કોઈ એવી રીતે તો એવી રીતે તમારે જારી ભરવી છે. એટલા માટે બ્રહ્મસંબંધ છે કે પ્રભુની સેવા કરવી છે, પુષ્ટિ ભક્તિ માર્ગમાં આજીવન વૈષ્ણવ થઈને રહેવું છે, એટલા માટે બ્રહ્મસંબંધ છે. આ બ્રહ્મસંબંધનો હેતુ બંને પક્ષે ક્યાંક આપણે ભૂલતા જઈએ. એ માટે મહાપ્રભુજી કહે છે અહીંયા કે ગંગાદિ તીર્થ વર્ણેશુ, તમે ગંગાજીમાં જાઓ તીર્થમાં દુષ્ટિ રહેવા, ત્યાં પણ એવા લોકો છે. તમને મારે ન કહેવું જોઈએ છતાં પણ એક ઇશારો કરું છું, અહીંયા સિનેમાની વાત ન થાય તો છતાં એક ઘણા વર્ષ પહેલાં આની એક પિક્ચર આવી, પોતે બહુ નાનો હતો, એમાં ગંગાજીના તીર્થમાં એ તીર્થ પુરોહિતો પણ ક્યાંક ક્યાંક એ પ્રકારનું આચરણ કરતા હોય છે લોકોને પોતાના યજમાનને સાચવવા માટે, કે જેવા એ જમાના ભારવટિયા ગુરુ. એટલે તીર્થની અંદર પણ તમે જોજો બહુ ધ્યાન રાખવા જેવું છે કે ત્યાં પણ આપણા કુળના જે ગોળ હોય એને ભલે આપણે આપીએ, પરંતુ આ જ મારો ઉદ્ધારક છે તીર્થ અને ગોળ એવું નહીં માનવું, એ પરંપરાથી જે આપવું હોય. અને છતાં પણ તમને કહું, તીર્થમાં યમુનાજીના તીર્થમાં જાઓ કે ગંગાજીના તીર્થ ઉપર જે આપણે જે બ્રાહ્મણ કરાવે એના 11.5 રૂપિયાથી વધારે હોતા નથી. એમાં ગૌદાન આવી ગયું, ત્રિદાન આવી ગયું, બ્રાહ્મણ ભોજન આવી ગયું. તો ત્યાં તો આપણે તિલક કરીને, દૂધ ધરાવીને, ભોગ કરીને 11-11.5 રૂપિયાથી વધારે આપવાના જ નથી હોતા. તમે ધર્મશાળામાં જઈને 11 લાખ આપો કે 11,000 આપો એનો વાંધો નથી, પણ તીર્થના નિયમને ત્યાં ભ્રષ્ટ કરો નહીં. બીજા ગરીબ વૈષ્ણવ અમારા દુઃખી થાય. જે નિસાધન વૈષ્ણવ અહીંથી જાય છે ને, તમે નોટો જ્યારે બતાવો છો ને શેઠિયા બનીને, ત્યારે બીજા ગરીબ વૈષ્ણવને આ લોકો પૂછતા પણ નથી. એ લોકોના નિશાસન નહીં લાગે આપણને, થાય શકે. તો તીર્થ ઉપર અમે પોતે 11.5 જ આપીએ. ત્યાં ગયા પછી ભલે અમે 5,000 આપીએ, તીર્થમાં ગયા પછી તીર્થ ઉપર તો પૂછવાનું ભાઈ ગો બ્રાહ્મણ કે કેટલે, તો કે 4 આણા, ગાય કે તો કે 4, એ પ્રમાણથી ચાલે છે. એ લોકો પોતે બોલે છે, અમે આપી દઈએ, થઈ ગયું સંકલ્પમાં. તો તમે તીર્થ સ્થાનથી તમે તમારા ધર્મશાળામાં જાઓ કે ગેસ્ટ રૂમમાં ખોટો, ત્યાં તમે એને 11,000 આપજો, પણ તીર્થ ઉપર ત્યાં તો જેટલા એના નિયમમાં લખ્યા છે એ જ આપજો. એ તો જે અમારા ગરીબના ખિસ્સામાં પ્રભુને પહોંચતી નથી, કારણ કે ત્યાં વલ્લભ જ નથી. ધરનાર કોણ, બનાવનાર કોણ, આરોગનાર કોણ, અને આરોગ કોણ ગયું એ ખબર નથી પડતી. અમારા જે શ્રી રમણ પ્રભુ મથુરાવાળા શ્રી ગોકુલેશ સ્વરૂપ, એ પોતે જ્યારે શ્રીનાથજી પધાર્યા, ગોરધનલાલજી તડકાય તો તાર આવ્યો કે ઘણા વખતથી પધાર્યા નથી આપ, તો પોતે પધાર્યા, પણ એક શરત રાખી કે સામગ્રી ભોગ હમ ધરેંગે और हम सराएंगे, સામગ્રી ભોગ હમ ધરેંગે હમ સરાएंगे. બસ એનો મતલબ શું? અમારા ગોકુલનાથજીના, અમારા રમણ પ્રભુની પરંપરામાં એક આ વાત છે, ગુર વાત છે, બધાએ સાંભળવાની જરૂર છે, અપનાવવાની જરૂર નથી એમ બી નથી કહેતો, પણ સારી લાગે તો ખુલાસો કરીને અપનાવજો. હવે અમે મુંબઈ જઈએ તો ત્યાં પણ અમારા જેના ગોકુલનાથજીના સેવકો આવે. બહુ સમજવાની મજેદાર વાત છે, તમે કરો નથી કહેતો, મજેદાર વાત છે. તો જે શા માટે એવું કર્યું કે પોતે ધરે એટલે મારો અને શ્રીનાથજીનો સ્વામી ભાવનો સંબંધ છે. મારા સ્વામી છે, હું એની સ્વામી છું, એ મારા સ્વામી છે, હું એનો દાસ છું. બંને ભાવ, રસાત્મક ભાવ પણ છે અને દાસ ભાવ પણ છે. તો હું મારા ભાવથી મારી આ સામગ્રી મારા પ્રભુને અર્પણ છું.
અને મારા ભાવથી પ્રભુ આરોગ્ય રહ્યા છે, લોકોના ભાવથી નહીં. અને પ્રભુ મારા ભાવથી આરોગ્ય જ છે. તો જે સરાવવા જાઉં ત્યારે એ અધરામત રૂપે હું લઉં છું. એમ સ્ત્રીને પોતાના પતિનો મળવાનો દાંપત્યનો છૂટ હોય એ મારા શ્રીનાથજીનો અધરામત લેવાનો અધિકાર માત્ર નિજ ભક્તનો છે, જનતાનો નથી. સમજ્યા? તો એ અધરામત પોતે લેવા માંગે છે. એમ આપણા ઘરમાં આપણા ઠાકોરજીને ધરેલું આપણે લેવાય, કારણ કે આપણા માટે અધરામત છે. એ પ્રસાદ નથી, અધરામત છે. પ્રસાદનો અને અધરામતનો ભેદ જ આપણે ભૂલી ગયા છીએ. પુષ્ટિ માર્ગમાં જે સમર્પણ કરીને જે લઈએ છીએ એ ઘરમાં અધરામત બને છે અને જાહેર મંદિરોમાં એ પ્રસાદ બને છે, ત્યારે ઘરમાં અધરામત બને છે. આપણે અધરામત લેવું જોઈએ. સર્વોત્તમજીના પાઠ બધા બેસાડે છે અને સર્વોત્તમજીના પાઠ શેના માટે ઋષિએ બનાવ્યા છે? કૃષ્ણ અધરામતા સ્વાદ સિદ્ધિ અત્ર સંશય. સેવા તો ઘરમાં કરતા નથી અને પાઠ શેના પછી? અને જેને કૃષ્ણ અધરામતનું પાન કરવું છે એના માટે ગાયત્રી રૂપ સર્વોત્તમ છે. મારો છોકરો અમેરિકા ગયો, મને વિઝા મળી ગયા ને ઓપરેશન થઈ ગયું, ઘર બની ગયું, એટલે સર્વોત્તમ કૃષ્ણાશ્રય કરો ભાઈ સાહેબ, કૃષ્ણાશ્રય કરો તો આપણો આશ્રય જળ થાય. હું હાથ જોડીને કહું છું, કૃષ્ણાશ્રયનો પાઠ રાખો કરવાનો, આશ્રય જળ થાય. અને સર્વોત્તમ તો એનો અધિકારી દરેક પાઠમાં ફળશ્રુતિ આવે છે. સર્વોત્તમમાં શું આવે છે? કૃષ્ણાધરામતા સ્વાદ. કૃષ્ણ અધરામતનો સ્વાદ પ્રસાદ લાયક નથી હજી આપણે, અને અધરામત લેવા નીકળી પડ્યા. વિચાર કરો મારી વાત. શું લાગે છે મારી વાત? ખોટી લાગે તો પાછી આપજો. હું તમને હૃદયની વાત કરું છું, મારા મનની વાત. તમે બધા મારા મિત્રો છો, સખા છો. હું દાસ નથી માનતો. સખાને તો કહેવાય કે ના કહેવાય? અમારે ત્યાં વેદમાં 3 રીતની વાત આવે છે કે 3 રીતે શિષ્યને કહેવાય: વેદ સંમત, રાજ સંમત અને કાંત સંમત. વેદ સંમત એટલે શું કે વેદમાં કહ્યું છે ભાઈ આ પ્રમાણે કરો, નહીં કરો તો પાપના ભાગીદાર બનો. ત્યાં પાપના ડરથી કરવું પડે. રાજ સંમત એટલે શું? રાજાનો હુકમ છે, કરો, નહીં તો જેલ ભેગા થાવ. કાંત સંબંધ એટલે શું? એક પ્રીતમ યા એક પ્રિય સખી યા પ્રિય મિત્ર એક બીજી સખીને કહેતો હોય એ રીતે હું કહી રહ્યો છું. કાંત સંબંધ કે તમે મારા લીલાના સખાઓ છો એટલે કહી રહ્યો છું. લીલાઓની સખીઓ છો બધા જ. કે આ ભાવ વાળીવાનો કે વલ્લભોનું સર્વોત્તમ વસ્તુ તો અધરામતનું દાન આપવા માટે છે, છોકરા છોકરીને ભણાવવા માટે નથી. આ યમનાષ્ટક પણ તનું નવત્વ માટે છે. આ જીવનમાં મને અનુભવ થાય. મહાપ્રભુજી કોઈ પણ જગ્યાએ પ્રભુ પ્રાપ્ત ભય, લીલાવે પ્રાપ્ત ભય કે ભગવત સેવા પ્રાપ્ત ભય એટલે શું? ત્યાં જઈને પ્રાપ્ત થઈ નહીં, અહીંયા પ્રાપ્ત થઈ એવો મતલબ થાય છે પ્રાપ્તિનો. આપણે માની પ્રાપ્ત થયું એટલે મારા પ્રાણી કરીને ધક્કે મારીને મોકલ્યો એમ થતું નથી કાંઈ. પ્રાપ્ત પુષ્ટિની સેવા પ્રાપ્ત થઈ, શું પ્રાપ્ત થયું એટલે આ ભૂતલો પણ આ દેહને પ્રાપ્ત થાય તો પુષ્ટિ ભક્તિની મહિમા છે. ત્યાં ગયા પછી કોણે ખીચડી ખાધી કોણે ના ખાધી એ તો પ્રભુનો વિષય છે, આપણો વિષય નથી. આપણે તો જે નાતર લીલા હોતી જૂની પુષ્ટિ ભક્તિ માર્ગ જ આ છે કે જે કંઈ બી અનુભવ લીલામાં કરવાનો છે મારા ઘરમાં, મારા વલ્લભ, મારા યમરાજી, મારા ગિરાજી, મારા 284, મારા સાથે સ્વરૂપ અહીંયા મને કરાવે. આ દેહથી કરાવે, દેહનો વિનિયોગ થાય. આપણા આ દેહની અંદર એતરી ઉપનિષદમાં આવે છે કે આ દેહમાં ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયોના દેવતાઓ છે. જ્યારે આ દેહ સામાન્ય વ્યક્તિને મળે છે ત્યારે દેવતાઓ શ્રાપ આપે છે, દુઃખી થાય છે કે આ મનુષ્ય દેહ મળ્યો છતાં ભગવાનનું નામ લેતો નથી, ભગવાનનું કામ કરતો નથી, એ ઉલટા કામ કરે છે. આ વૈષ્ણવ દેહમાં આ ઇન્દ્રિયો દેવતા રૂપી આવ્યા તો આપણને અંદરથી આશીર્વાદ આપે છે કે તમારા દેહમાં અમે આવ્યા તો સાક્ષાત સેવાનો અધિકાર તો નથી અમને, પણ વૈષ્ણવ દેહમાં આવ્યા તો પરંપરાથી સેવા તો કરી શકીએ છીએ. ઠાકોરજી શૃંગાર કરી શકીએ છીએ, ઠાકોરજીને આલિંગન કરી શકીએ છીએ, ઠાકોરજીને ચુંબન કરી શકીએ છીએ, ઠાકોરજીને પુરાણી જગાડી શકીએ છીએ, ઠાકોરજીને સ્નાન કરતી વખતે નિરાવરણ કરી શકીએ છીએ. આવું કોને મળે બતાવો? આ દેવતાઓ અંદરના ખુશ થાય છે કે વાહ, કે સારું થયું વૈષ્ણવના દેહમાં અમે આવ્યા તો આ સેવા અમને મળી. એટલે આશીર્વાદ આપે કે તમારું આયુષ્ય લાંબુ થાય, તમે નિરોગી બનો, તમે સ્વસ્થ બનો, તાજા માજા રહો, સેવામાં સદા તરુણ. આ કોણ કે છે? આ અંદર રહેલા દેવતાઓ કહે છે. કોને? આપણને વૈષ્ણવોને. કે તમારા દેહમાં આવ્યા તો ભગવત નામ લેવા મળ્યું, તમારા દેહમાં આવ્યા તો સર્વોત્તમ મળ્યું, તમારા દેહમાં અમે આવ્યા તો સેવા મળી. એ તો દેવતાને દુર્લભ છે. બ્રહ્માજી આગળ પ્રભુ હાથ ધોઈ લે છે, અધરામત નથી આપતા. એ આપણને આપણા ઘરમાં મળે છે. અધરામત સમજી લેજો, અધરામતની વાત કરું છું. આખો મધુરાષ્ટ્ર એની ઉપર છે. એટલે ઘરમાં જે સેવા ઠાકોરજી કરે છે એને અધરામત આપે છે. અને પ્રસાદ શબ્દ તો આપણે ત્યાં છે જ નહીં. પ્રસાદનો મતલબ છે પ્રભુની પ્રસન્નતા, પ્રભુની કૃપા, એને પ્રસાદ કે આપણે તો પ્રસાદ એટલે લાડવા, મઠરી, મોહનથાળ, પ્રસાદ 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 આખો પ્રસાદીઓ માર કરી નાખ્યો આપણે. પણ પ્રસાદનો મતલબ શાસ્ત્ર પ્રમાણે પ્રભુની પ્રસન્નતા છે. ત્યારે કણકો મળે આપણે જે અધરામત લઈએ કે પ્રભુએ કૃપા કરી, કેમ કે પ્રભુની પ્રસન્નતા છે એનો ખ્યાલ આવે. અને બીજી એક વાત તમને કહું
કે આપણે સેવા કરીએ છીએ, પ્રભુ આપણી પર પ્રસન્ન છે ને આપણને ખબર પડે છે, દરેકને ખબર પડે છે. હું સાબિત કરી આપું તમને આજે કે દરેકને ખબર પડે છે કે પ્રભુ મારી પ્રસન્ન થયા. કેવી રીતે? કે આજે તમે સેવા કરી અને કાલે ઉઠીને આપણે તપસ કરીને સેવામાં ગયા, એનો મતલબ છે આપણે જીવતા રહ્યા, રાતે ઉઠી ના ગયા. તો જીવાડ્યા કોણે? ઠાકોરજી. શા માટે? તો કે સેવા માટે. આખી રાત આપણે કંઈ થયું નહીં ને જીવી ગયા તો કેટલો મોટો લાવો કે હું જીવતો છું આજે. ચલો, કોના માટે? મારા ભગવાન માટે. આવું કેમ ન વિચારી શકાય? હે, નોકરી કરવા માટે નહીં, આજે હું જીવી ગયો આખી રાત આનંદથી. ચલો હવે પ્રભુ સેવા કરો. અને પ્રભુએ ગઈકાલની મારી સેવા, મારી સામગ્રી, મારા સિદ્ધાંત પ્રસન્નતાપૂર્વક સ્વીકાર્યા એટલે મને જગાડ્યો, સેવા લીધી. અનુભવ થયો કે ના થયો? વિચાર કરો. બીજા દિવસે હું જાગ્યો, ઉઠ્યો અને સેવા કરવા તત્પર થયો એટલે કે પ્રભુ મારી પ્રસન્ન છે, મારી સેવા રાઈ સમાન સેવા કો માનત મેરો સમાન. એટલે હું જાગ્યો એટલા માટે પ્રભુ મારી સેવા ગમી તો સેવા લે છે. એકવાર તમે કોઈ વસ્તુ બને અળગાવો અને ના ગમે તો ના પાડવું, આ ના બનાવતા, તો ગમે શું કહું, બને લાવજો, મને ગમ્યું. એમ ઠાકોરજી પણ તમારી સેવા બીજા દિવસ શા માટે લઈ રહ્યા છે આપણી? કે આપણી સેવા અને આપણે બંને ઠાકોરજીને પ્રિય છીએ. એટલે હવે આટલું બધું તમે બીજે ક્યાંય જાહેર મંદિરમાં જાઓ, તમને અડવાવી ના દે, તમારા પૈસા બધા લઈ લેશે. એમ કહેવાય યશોદાજી બિરાજે સેવા કરવા, યશોદાજી ખિસ્સામાં નાખી દેશે પૈસા. શું કહેવાય? યશોદાજી સેવા કરે છે. યશોદાજી ખિસ્સામાં નાખે પૈસા કે આપણે આપણા દીકરાને વાળીએ તો બીજાને આપીએ ને? આજે યશોદાજી આમ કરીને ખિસ્સામાં નાખી છે કે નહીં? પણ આપણને કોઠે પડી ગયું છે. પણ સાચી વાત તો હું કહીશ. તમે માનો ના માનો, મને કંઈ ફરક નથી પડતો. હું વલ્લભનો છું, તમે વલ્લભના છો, એટલે કહેવાની છૂટ છે. તમે જે વલ્લભના ના હો તો ના કે તમે વલ્લભના છો ને છો. નહીં તો આજે આ આશ્રયમાં આપણે ભેગા ના થઈએ. કારણ કે આ પોષણ મને એકલા નહીં, આપણને, મને ને તમને બંનેને મળી રહ્યું છે. હું જે આ બોલી રહ્યો છું, તમારા હૃદયમાં બિરાજેલા વલ્લભ, તમારા ઘરમાં બિરાજી કંઠી, તમારો લીલાનો સ્વરૂપ મારા હૃદયમાં બિરાજીને કહેવાય રહ્યું છે, એવું માનજો તમે. હવે તિરોહિતા દેવેશુ કષ્ટે વગરતી બુમા. હવે દેવ જ્યારે તિરોહિત થઈ જાય, હવે તમને એક વસ્તુ કહું કે આપણે ત્યાં સેવ્ય સ્વરૂપ હોય. એક જગ્યાએ મેં એક બાળકને પૂછ્યું, વડીલ બાળકને, કે આ જગ્યાએ આપણે સેવ્ય સ્વરૂપ પધરાય, પણ ત્યાં સેવા પુષ્ટિમાર્ગ રીતે થતી નથી અને લોકો પુષ્ટિમાર્ગે વ્યવહાર કરે છે. તો એ ઉચિત છે કે નહીં? બહુ મોટા બાળક છે, બિરાજે છે, વિદ્વાન છે, બહુ કૃપા કરે. એને એને મને કહ્યું, બાબા, પુષ્ટિમાર્ગ સ્વરૂપની સેવા પુષ્ટિમાર્ગ રીતે થાય તો જે પુષ્ટિમાર્ગ સ્વરૂપ ત્યાં બિરાજે ને ત્યાંથી તિરોહિત થઈ જાય. વિચાર કરું. તિરોહિતા દેવે શું કષ્ટે વગતિ એટલા બધું સમજી જાઓ. ક્યાં દેવ તિરોહિત થઈ ગયા સમજી જાઓ. જેમ અગ્નિમાં આહુતિ અપાય, પણ કઈ અગ્નિમાં? જે અગ્નિ પ્રજ્વલિત હોય એમાં આહુતિ અપાય. જો તમે રાખમાં અને બળેલી સુકાયેલી અગ્નિમાં આપો તો દેવતા નાશ થાય. એટલે પ્રગટ ક્યાં છે? એ પ્રગટ હૃદયના ભાવથી પ્રગટ થાય છે. ખાલી પૂજાપો કરવાથી નહીં, ખાલી મનોરથ કરવાથી નહીં, હૃદયમાં તાપ રાખવાથી પ્રગટ થાય છે. પ્રભુ પ્રેમ રાખવાથી પ્રગટ થાય છે, દીનતા રાખવાથી પ્રગટ થાય છે, ખાલી ઘંટાનાદ કરવાથી નહીં. શું લાગે તમને? છે કે નહીં? એટલે એક વસ્તુ નક્કી માનજો કે સેવ્ય સ્વરૂપ આપણે ત્યાં વલ્લભકુળના કોઈ પણ બાળક જ્યારે આપણને ઠાકોરજી સ્પર્શ કરીને પધરાવે એ સાક્ષાત સેવ્ય થઈ જાય, આરોગતા થઈ જાય છે. વલ્લભાષ્ટક જુઓ, વૈષ્ણવ કોઈ પણ ધરે ચારુમુખ પ્રસન્નતાના મુખથી પ્રભુ વલ્લભ ઠાકોરજી આરોગે છે, વલ્લભની કહાની છે. તો આપણા ઘરમાં આરોગતા ઠાકોરજી છે, પ્રગટ છે. અને બીજું કે બે પ્રકારના સ્વરૂપ આપણે ત્યાં છે, સર્વોદ્ધારક અને ભક્તોદ્ધારક. ભક્તોદ્ધારક સ્વરૂપ ક્યાં બિરાજે છે? સર્વોદ્ધારક સમજી લેવા જેવું છે. સર્વોદ્ધારક સ્વરૂપ જાહેર હવેલીમાં બિરાજે છે કે બધાનો ઉદ્ધાર કરવા માટે. રાજા હોય, એકવાર નટરગોપાલ મહારાજજીને મેં કહ્યું, અમારા નાનાજી દોશીવાળ પૂરવાળા, કે તમે કંઈ પણ પ્રસંગ હોય મોટો તો તમે ડાકોર છપ્પન ભોગ જઈને કરો છો, બાબરી ત્યાં ઉતરાવો છો બાળકોની, અહીંયા નટોલાલમાં કેમ નથી કરતા? કે મારે એમને બોલવાની થોડી વ્યવહાર સારો હોય તો કૃપા રાખતા મારી પોતે. એને મને જવાબ, જુઓ લાલ બાબા, કે રાજા હોય ને એની આગળ બધા ફરિયાદ કરવા જાય, પ્રીતમ આગળ ફરિયાદ ના થાય. આ રણછોડલાલ તો ગામના રાજા છે ગુજરાતના, ક્યાં ફરિયાદ થાય? નટોલાલ તો મારો પ્રીતમ છે. હવે પ્રીતમ કોણ છે, રાજા કોણ છે, તમે નક્કી કરી દો. રાજા આગળ ફરિયાદ કરાય, પ્રીતમ આગળ તમે બે લોકો બે લવરિયા મળતા હોય ને એ કંઈ બીજી વાત ના કરે, બહુ છેલ્લે રિચાર્જ કરાવી દે, એટલું મને બોલતા હશે કલયુગના કારણે. બાકી વધારે કંઈ આટલા ભાવ વધી ગયા છે ને આટલા ભાવ વધી ગયા છે ને કશુંમાં લાગી ગયું, એવું કંઈ ના બોલે, પ્રેમની વાતો કરે. એમ ઠાકોરજી આગળ પ્રેમની વાતો કરાય. અને એક કરનાર માત્ર ભક્તો છે, પગારદાર મુનિ મુખ્ય વૈષ્ણવ નહીં, પગારદાર નહીં. જ્યાં પગાર આપ્યો એ પેટ માટે છે. તમે જુઓ એક વાત,
એક કથામાં મેં સાંભળેલી વાત કે એક શિકારી હતો, એ શિકાર કરવા માટે એને 2 કૂતરા રાખેલા અને કૂતરા બહુ જ ખાઈ પીને મસ્ત થઈ ગયા અને હરણનો શિકાર કરવાનો કૂતરાને દોડાવ્યા. હરણ બહુ દોડ્યા, કૂતરાએ બહુ દોડ્યા, ખૂબ દોડ્યા. હાંફીને કૂતરાઓ બંને પાછા આવ્યા. તો નાના થઈ ગયો કે મેં તને આટલા બધા પઠ્ઠા કરીને ખવડાયા અને તું હરણને પકડી શક્યો નહીં. તો વાચા છૂટી કે જો તમે મારા માલિક છો, તમે ખવડાવી પીને પઠ્ઠા કર્યા બરોબર છે, પણ અમે અમારા પેટ માટે દોડતા હતા અને પેલો હરણ પોતાના પ્રાણ માટે દોડે છે. તો આપણે પેટ માટે દોડવું છે કે પ્રાણ માટે નક્કી કરી લો. કોના માટે દોડવું છે આપણે? શું પેટ જ છે? લીલામાં પેટ લઈને જવાનું છે કે આત્મા લઈને જવાનું નક્કી કરો. આ તો એવું લાગે છે પેટ લઈને લીલામાં જવાનું હોય. ખાઓ ભરો. પેટ લઈને લીલામાં જવું છે કે આત્મા લઈને જવું છે આપણે? શું લાગે? સાચી વાત છે કે નહીં? જો આપણે બંને ફ્રેન્ડ છીએ, હું કંઈ બોલું ને કે હું વજવાસી છું, મારો જન્મ મથુરાનો છે, તમે બધી મથુરાના ભક્ત છો, બધા બ્રજના ભક્ત છો, એ ભાવથી કહું છું. એટલે હું કથા પુરાણી નથી, હું આ કથા નથી કરી રહ્યો, હું માત્ર તમારી જોડે મારો વાર્તાલાપ શિબિર એ સત્ર કરી રહ્યો છું. સત્રના પોતાના નિયમ કેવા હોય? આ નિયમ અહીંયા લાગુ. સત્રમાં એવા નિયમ હોય કે ઋષિ બોલે તો શિષ્યો પ્રશ્ન બી કરે. અહીંયા પ્રશ્ન કરવાની છૂટ નથી આપતો, પણ તમારા મનના ભાવો પ્રગટ કરીને હું જ કહી દઈશ. ખ્યાલ આવે ને? એ વાત નક્કી માનજો. તમારી બીજી જગ્યાએ જવાની જરૂર નહીં પડે. અને હવે કૃષ્ણ જેમ આપણે કહીએ ને, અરે મેં તને કહ્યું ને આ કરી નાખ, એ મહાપ્રભુજી વારંવાર એકની એક આવૃત્તિ કરે છે. આનો મતલબ શું કે અમારે ભાષ્યમાં એટલે બ્રહ્મસૂત્ર ઉપર જે મહાપ્રભુજી અનુભાષ્ય લખ્યું એમાં આનંદમય અધિકરણ આવે છે. તો એનું મતલબ શું? અધિકરણનો મતલબ આ છે કે વારંવાર આનંદ. વારંવાર આનંદની જ્યારે આવૃત્તિ થતી હોય, બોલાતું હોય, તો નક્કી માનવું કે પ્રભુનું સ્વરૂપ એ આનંદમય છે. એટલે અહીંયા વારંવાર આવૃત્તિ કોની થાય છે? કૃષ્ણેવ ગતિર્મમ. તો વારંવાર મહાપ્રભુ એક જ અહીંયા કરી રહ્યા છે આવૃત્તિ કરીને કે જો આશ્રય કરવો જ હોય તો શ્રી કૃષ્ણનો કરજો, બીજાનું નહીં. હરિયાય મહાપ્રભુજી તો પંચાક્ષર ગર્ભ સ્તોત્રમાં એટલે છે ચાસની પર ન તવાસી પરસ્ય, હે કૃષ્ણ હું તારો છું, બીજાનો નથી. મહાપ્રભુજી ખાલી કૃષ્ણનો આશ્રય કરવાની વાત કરે છે. હરિયાજીને હજી થોડો વિશ્વાસ ઓછો આવ્યો કલિયુગના જીવો ઉપર, એટલે ખાલી કૃષ્ણ તમારો છું નહીં, પણ તમારા સિવાય કોઈનો નથી એવું બોલો. હરિયાજીના ગ્રંથમાં આવું આવે છે. ન ચાસની પરસ્ય કૃષ્ણ તવાસ્મીનો મતલબ એમ નથી કે હું તારો છું. આપણે નથી કહેતા પંચાક્ષરમાં તવાસ્મી, તો તવાસ્મીનો મતલબ એમ ના માનતા કે તારો છું. તવાસ્મીનો મતલબ સંસ્કૃત થાય છે તારા માટે છું. એ પેલા ગાયનું આવતું હતું ને, તુજકો બનાયા ગયા હે મેરે લીએ. તો આ વાત અહીંયા છે. તવાસ્મી જ્યારે આપણે બોલીએ, હે કૃષ્ણ હું તારા માટે છું, તું મારો ઉપયોગ કેમ નથી કરતો? કૃષ્ણ કહે છે કે તું મારો ઉપયોગ કેમ નથી કરતો? બંને એકબીજા માટે કહે છે કે તું સેવા નથી કરતો, તો હું તારો ઉપયોગ કેવી રીતે કરું? તો કૃષ્ણ કહે છે કે તું મારો ઉપયોગ કર, હું તારો ઉપયોગ કરું. જે પતિ પત્ની દાંપત્ય એટલે શું? ભક્તિ એટલે શું? દાંપત્ય. ભક્તિ એટલે શું? ભક્તિ એટલે માત્ર મંજરા લઈને એ નહીં. ભક્તિ એટલે જે દંપતિ બોલીએ તો શું આવે? આ દંપતિ આવ્યા, યુગલ આવ્યા, એટલે પતિ પત્ની વરઘોડિયા બંને આવ્યા. દંપતિ કોને કહેવાય? જે બે યુગલ વર આવત હે કઠ જોડે, જ્યારે બે આવે ત્યારે દંપતિ કહેવાય. ભક્તિ એવી દાંપત્ય વાળી ભક્તિ એટલે શું કે એક સેવા કરનાર અને એક સેવા લેનાર બંનેનું જોડું, એનું નામ પુષ્ટિ ભક્તિ. સમજી લો. આવો અર્થ કોઈ નહીં બતાવે. ભક્તિ એટલે એક સેવા લેનાર પુષ્ટિ ભક્ત ઠાકોરજી અને એક સેવા કરનાર પુષ્ટિ ભક્ત, બંનેની જોડી એ ભક્તિ. ભક્તિ જ્યારે પ્રગટ થઈ તો સેવા વિના રહી શકાતું જ નથી. સેવા સહજ છે, સહજ પ્રીત ગોપાલી ભાવે. કેવું ન પડે કે સેવા કરો. એક કન્યા જ્યારે ઘરમાં વહુ બનીને આવે તો કેટલીક સિસ્ટમ કદાચ વડીલો બતાવે, બાકી શું કરવું એને ખબર જ હોય છે. એ પોતાના પિયરથી સંસ્કાર લઈને જ આવી હોય છે કે કયા સમયે શું કરવું એટલું જ વડીલો બતાવે, બાકી બધું એને આવડે. એમ પુષ્ટિ ભક્ત જ્યારે પુષ્ટિ બીજ લઈને આવ્યો છે, એને બધી ખબર છે. એ સેવા વિના રહી શકતો જ નથી. કોઈ પણ રીતે સેવા માંગશે જ. એટલે સેવાનો મતલબ એ નથી ખાલી ક્રિયા, પણ જે ભગવત સુખાર્થમ ક્રિયા ઇતિ સેવા, જેના વડે પ્રભુને સુખ થાય એનું નામ સેવા છે. હું કરવું એનામ સેવા નહીં. 3 કલાક સેવા. જેમ નરોડા પધાર્યા વલ્લભ, તો પેલા પૂછ્યું આચાર્ય કે ક્યાં ગયા બાપુજી? તો કે સેવા કરવા ગયા. મહાપ્રભુજીને ન ગમ્યું છે કે નહીં? વાત આવે છે કે નહીં? પેટ લગ્યો હોય તો સેવા. અમારા હરિરાય મહાપ્રભુજીની વાત આવે છે. આપણે પધારતા હતા, ગોકુળાજી બિરાજે કે બાબા કાં પધારો? તો કે સેવામાં.
તો કે બાબા તમે શું ગયું? બીજી વાર સ્નાન કરીને આવ્યા, બાબા કાં પધાર્યો? કે સેવામાં શું કે? ત્રીજી વાર હરિરાયજીએ દિનતા પ્રગટ થઈ, અરે આ જીવ શું સેવા કરવાનો છે, આ જીવ શું સેવા કરશે? પછી પૂછ્યું ગોકુલાજી જે મેં તેલ કરવે હાથ પવિત્ર કરવા જા રહ્યો, કે જાઓ સુકેન પધારો. આ હરિરાયજી માટે ગોકુલજી માટે આવા શબ્દો છે. હું તો સેવામાં છું. શું સેવામાં છું? મેવા ખાવામાં જ ઊંચા નથી આવતા ને સેવા શું કરવાના છે? કેટલો પ્રસાદ આવ્યો? પેલા મંદિરમાં તો 6 નંગ મળે, તમે કેમ 5 લાયા? આ ઝઘડા થાય. મનોજ કરાયા પછી ઝઘડા ઘરમાં ચાલે. અધિક મહિનો ગયો હમણાં ખબર છે મને, તાજી ખબર છે મને. મનોજ કયા પછી ઝઘડા ખબર છે મને, અધિક મહિનો હમણાં જ ગયો છે, તાજી ખબર છે મને. ત્યાં તો આટલી પૂરી, આટલી ખડી, આટલી આવતા ત્યાં કેમ એટલું ઓછું આવ્યું? મનોજ કર્યા પછી ઝઘડા. પુષ્ટિ માર્ગ, આ પુષ્ટિ માર્ગ ન કહેવાય, આ તો વ્યવહાર કહેવાય. પુષ્ટિ માર્ગમાં તો મહાપુરુષ કહે છે ભક્તનો કોઈ મનોરથ એક નિષ્ફળ જતો નથી. એમના પુષ્ટિ માર્ગ કેમ કે જ્યારે મનોરથ જ્યારે ભક્ત કરે તો પેલા એનામાં દીનતા આવે, પ્રેમ આવે, આરતી આવે અને મનમાં ભાવના કરે કે આજે ઉષ્ણકાળ છે, મારે મારા પ્રભુને આ પ્રકારની ફૂલ મંડળી ધરવી છે, આ પ્રકારના શૃંગાર કરવા છે, આ પ્રકારની સામગ્રી ધરવી છે. તો સૌથી પહેલા મનોરથ એના મનમાં પ્રગટ થઈ ગયો ને, અને થઈ ગયો એટલે પ્રભુએ સ્વીકારી બી લીધો એક ક્ષણે. પછી બીજા દિવસે ફૂલ આવે કરે, ફૂલ આવ્યા ના આવ્યા, ઓછા આવ્યા ના આવ્યા, એ થાય કે ન થાય, પણ પ્રભુએ મનોરથ એનો પૂરો કર્યો. આ પુષ્ટિમાં કેમ કેરી ઘાટ ઉપર હતી ને કુમનદાસજી ધરી તો કેમ આરોગી ગયા પ્રભુ? પણ આવો ગેરલાભ ના લેતા ભગવાનનો. પાછું કહું જે આપ રાજભોગ ધરો અમે માની લઈશું એવું ના કરતા હો. પાછા એવું કહું જે આપ રાજભોગ ધરો છે ને અમારે આવી ગયું. હા એવું ના ચાલે હો, તમારે ધરવાનો જ છે. જુઓ આપણે ત્યાં તમે એક સમય સેવા કરતા હો કે 2 સમય, મંગળાથી સેન સુધી તમે ખાલી પ્રભુને છોડતા નથી પણ પ્રભુમાં અંતરલીન થાઓ છો. આપણે શું માની? હા ચલો જગાડી લીધા, હા ચલો મંગળભોગ ધરી લીધા, હા ચલો શિંગાર થઈ ગયા, હવે ચલો રાજભોગ ધર્યો, હવે પત્યું. જો તમે પતિને પત્યું કેવું બોલ્યા ભૂલથી પણ, તો ભગવાન કહે ક્યારની 5 વાગ્યાની મને કસરત કરાવતી હતી, આમ 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 તું છૂટ્યો ને હું છૂટી, પત્યું. લે ઠાકાવજી તમે પત્યું કે ઠાકોરજી મને પતાવી દીધો તે કેવું લાગે? પત્યું. આજકાલ છોકરા પોતાના લગ્ન માટે લોકો બોલે છે મારા છોકરા લગ્ન પત્યું. એટલે છોકરાઓ પેદા કર્યા ને લગ્ન ઉજવતા નથી, પતી ગયું. હવે તો પછી જે છોકરાઓના લગ્ન માટે પતી ગયું કે તો ઠાકોરજી માટે પતી ગયું બોલે કે ના બોલે? આપણી વાણી દોષ થઈ ગયો તો અહીંયા પતી ગયું નહીં. જેમ છોકરી 21 વર્ષની થાય આપણે પરણાવીએ કેવું દુઃખ થાય, એમ ધીરે ધીરે મંગળામાં ઠાકોરજી જાગ્યા. એ જાગ્યા ત્યારથી આપણા હૃદયમાં પ્રભુ બિરાજેલા જાગ્યા. ખાલી બહાર જાગ્યા નથી, અંતરમાં બિરાજ. કારણ કે રાત્રે જ્યારે પોળે છે ને ત્યારે એમને માનતા કે ઠાકોરજી ત્યાં વ્રજમાં જતા રહ્યા. એ 100 પદ રમરમ ભક્તના હૃદયમાં તો એ સોગાન સંપૃષ્ટ હૃદય બહુ જ અવિષ્ઠ. એ ભક્તના હૃદયમાં લીલા કરવા પધારે છે. પોળ્યા એટલે શું સુઈ નથી ગયા, એ ભક્તના હૃદયમાં રમણ કરવા પધાર્યા. રાસ આપણા હૃદયમાં થાય છે. પ્રભુનો રાસ થયો. રાસ થયો લોકો બહાર રાસ શોધે છે, અમે પુષ્ટિ માર્ગ અહીંયા રાસ શોધીએ છીએ. સકલ વર્ષમાં પોળિયા વાળો કરે વિવિધ સ્થાનજી, એ લીલા મારે મન વસો ભક્ત માંગે માનજી. આવું માન માંગવાનો અધિકાર આપણને આપ્યું છે, પણ જયારે આવું નથી કરતા ત્યારે દેવ રહ્યા ધિક્કારે જેને કણકા ન ચાખી પુષ્ટિ માર્ગમાં આવીને પણ આ અધિકાર ન ભોગવ્યો તો શું કર્યું? દર્શનિયા ને પ્રસાદિયા ભગત બની ગયા? ના ચાલે. અલગ કહે છે તારા ઘરમાં સેવા હું શીખવવા આવું છું. પૂજન વિધિ ગિરિરાજજી શ્રી ગિરધરલાલ બતાવ્યો. ગિરિરાજજીની પૂજા કેમ કરવી નંદરાયજીની ખબર નહોતી, એના માટે ભગવાનની જરૂર પડે, ગુરુની જરૂર પડે. એટલે ઠાકોરજીએ પોતે ગિરિરાજનું પૂજન કેમ કરવું એમ નંદરાયજીને બતાવ્યું. યમુનાજીની ભક્તિ કેમ કરવી મહાપુરુષે પોતે બતાવી. મનસ મેં સદા. યમુનાજી તો મનમાં સ્નેહ રૂપે બિરાજે છે, તીર્થ રૂપે તો ચોબાને આધીન છે અને જલ રૂપે તો સરકારને આધીન છે. પણ આદિદેવી યમુનાજી નિર્ગુણ ભક્તિ છે, એ તો ભક્તિને આધીન મારા હૃદયમાં બિરાજે છે. આ પુષ્ટિ ભક્તિ માર્ગના યમુના કહેવાય. આપણે કયા યમુના કયા વર્જ કયા ઠાકોર જોઈએ જે વલ્લભ બતાવે છે કે યહી મેરે શ્રીનાથજી. કોઈ પંડિતજીના મુખ્યાજીના કથાકારજીના કે XYZના બતાવેલા ઠાકોરજી કે વ્રજ કે પુષ્ટિમાર્ગ ન જોઈએ. વલ્લભજીને પુષ્ટિમાર્ગ. જેમ આપણા મમ્મી આપણને કે આને પપ્પા કહેવાનું, આપણે બધા પપ્પા કહીએ કે નહીં, પણ બીજો કોઈ આવી જાય ભલે પપ્પો કહે તો સંદેહ રહે કે આ પપ્પો કેવી રીતે? તો જગત આખું પપ્પા, જેટલા ભાડા ઘરમાં આવે બધા પપ્પા પપ્પા કરે તો મુશ્કેલ થઈ જાય. પણ મમ્મી કે આને પપ્પા કહેવાના, દાદા કહેવાના અને અંકલ કહેવાના, તો મમ્મી કે છે ને પપ્પા પ થઈ જાય, પપ્પો આયો એમ થઈ જાય. તો એવી રીતે વલ્લભ કે ये मेरे શ્રીનાથજી, તો વલ્લભની વાણીના વિશ્વાસ શ્રીનાથજી બને છે. યાદ રાખીએ બેસોજનો, આપણે સર્વે એક વસ્તુ નક્કી માની લેવાની છે કે પુષ્ટિ ભક્તિ માર્ગને આપણે જો અક્ષુણ આપણી પરંપરામાં જો અક્ષુણ રાખવો છે
તો આપણા ઘરમાં સંસ્કાર આપતા પહેલાં આપણે આશ્રય શોધવો પડશે ને વારંવાર હું આશ્રયની આવૃત્તિ કરીશ. કેમ કે મહાપ્રભુજી અહીંયા આશ્રયની આવૃત્તિ કરવા માંગે છે. આશ્રય વારંવાર આશ્રય બોલવાનું, વારંવાર કેમ કરીને હું આશ્રય કરું. આપણે ત્યાં ભગવત વાર્તા થતી, છેલ્લે શું બોલાતું? આશ્રયનું પદ. આશ્રયનું પદ. જેમ લોકો જમણ કરે પછી પેલું પાચનની કંઈક ચૂરણ કે કંઈક એવું કે લઈ લે છે કે પાચન થાય, તો આશ્રય પહેલો છે. પહેલો બી આશ્રય અને છેલ્લો બી આશ્રય. આશ્રય વિના નહીં થાય. આપણે શરૂઆતનું પગથિયું છે કે શરણ સમુદ્ધાર. શરણમાં આવે એટલે શું? આશ્રયમાં આવ્યો. આશ્રયમાં આવ્યો એટલે આ જીવને કહેવામાં આવ્યું કે કેટલાય 33 કરોડ દેવતા જગતમાં છે, તો એમાં તું ક્યાં જઈશ? તું કોનો છે? તો 40 વર્ષના બાળકને પણ આચરણ એને નામ આપે છે. નામ દીક્ષા, શરણ દીક્ષા અને ભક્તિ દીક્ષા. પેલા નામ દીક્ષા અપાય છે, શરણ દીક્ષા અને ભક્તિ દીક્ષા. કે શ્રી કૃષ્ણ શરણમ મમ, તું શ્રી કૃષ્ણનો છે આ જગતમાં. તું 40 દિવસનો થયો, તું વૈષ્ણવને ત્યાં જન્મ્યો. યાદ રાખજે, તારો કોઈ માલિક હોય, તારા આત્માનો કોઈ પરમાત્મા હોય તો માત્ર ને માત્ર એક શ્રી કૃષ્ણ. તમે જુઓ, પહેલા જ્યારે ગુસાઈજી આજ્ઞા આપતા ને ચાચા હરિવંશ ઇત્યાદિને નામ આપવાની, તો એ નામ એ ખાલી નામ દીક્ષા હતી, શરણ દીક્ષા નહોતી. નામ એટલે શ્રી કૃષ્ણ જ કહેવાનું. ગુસાઈજી આવે ત્યારે શરણમાં બોલવાનું. શરણ દીક્ષા નહોતી, નામ દીક્ષા હતી. બહુ સમજવાની વાત છે. ઘણો કહે છે કે અષ્ટાક્ષર દીક્ષા ચાચાજી આપતા, એમ નહીં. નામ દીક્ષા, શરણ દીક્ષા અને ભક્તિ દીક્ષા. શરણ નામ દીક્ષા શું? શ્રી કૃષ્ણ એટલું જ એને કહેવાનું. શરણ મંત્ર ગુસાઈજી આપે, કારણ કે શરણ આપવાનો અધિકાર શ્રી ગુસાઈજી. એટલે વૈષ્ણવજનો એક વસ્તુ નક્કી માનજો કે આ કૃષ્ણાશ્રયના જે 11 શ્લોકો છે એમાં પ્રાણનું પણ વર્ણન છે. એમાં 3 આજે આપણે શ્લોક આગળ વધી ગયા. એમાં લોકનો આશ્રય જે આપણે કરીએ છીએ એ છોડાવવા. જેમ ગિરિવર ધારણ કર્યો પ્રભુએ, તો કેટલા બધા અન્યાશ્રય છોડાવ્યા. આ અન્યાશ્રયની બી આગળની વાત છે કે આ બધા આ લૌકિકમાં મારો ઉદ્ધાર થશે, કે આ ધર્મ કરવાથી મારું કામ થશે, એ બધાની મુખ. જેમ કોઈ સ્ત્રી હોય, એક તમને વાત કહું કે હું સાહિત્યનો બહુ શોખીન છું, તો બધા જે ગુજરાતી લેખકો છે જેમ ગુણવંત શાહ હોય, મોહમ્મદ માકર હોય, ચંદ્રકાંત બક્ષી હોય કે કાંતિ ભટ્ટ હોય, આ બધા જ લેખકોને હું બહુ વાંચું છું. એવા સંસ્કૃતના, ઇંગ્લિશના, બધા જ હિન્દીના. તો એમાં તમને એક વસ્તુ કહું કે આપણે સ્ત્રી એટલે સ્ત્રી શરીર નહીં, સ્ત્રી ભાવ આપણો છે એટલે શું? એટલે રુજુતા, મૃદુતા, સમર્પણ ને રતિભાવ જેનામાં હોય એ સ્ત્રી કહેવાય. મહાપ્રભુ જ્યારે સ્ત્રી ભાવ કે છે એ સ્ત્રી શરીરની વાત નથી કરતા. આપણે પુરુષમાં પણ જે મૃદુતા હોય, કોમલતા હોય, રુજુતા હોય, રતિ હોય, સમર્પણનો ભાવ હોય તો સ્ત્રી ભાવવાળા કહેવાય. આ કોઈ સ્ત્રીઓનો કે એવું વાત નથી, ભેદ નથી આમાં. પણ ભાવ જે છે, જીવ જે છે, જીવાત્મા એ સ્ત્રી ભાવ છે અને પુરુષ પરમાત્મા ઠાકોરજી એક જ છે. આટલી ખબર તો મીરાબાઈને હતી બ્રજમાં. બોલો, મીરાબાઈને ખબર હતી. પેલા સંતે કહ્યું કે સ્ત્રીને બનતો નથી, તો કે અહીંયા તો પુરુષ તો ખાલી કૃષ્ણ જ છે, ત્યાં પુરુષ ક્યાંથી થઈ ગયા? બોલો, મર્યાદા માર્ગીય મીરાબાઈને એટલી ખબર હતી. તો અહીંયા પુરુષપણાનો બી વેમ રાખવા જેવો નથી. દાસત્વ આવે એ જ આપણામાં સ્ત્રી ગુણ ભાવ છે કે રતિ ભાવ. સ્ત્રી ગુણ ભાવ એટલે શું? આપણામાં રહેલી જે ભગવત રતિ છે એ પ્રગટ થાય તો સ્ત્રી ભાવ. સ્ત્રીનો દેહ ભળે રહ્યો, પુરુષનો દેહ ભળે રહ્યો, તો પ્રભુ માટે ગુણ આત્મરતિ, જેને આપણે પુષ્ટિ માર્ગી રતિ કહેવાય. રતિ એટલે રતિ અને કામ, પતિ પત્ની છે. કામ ભોગવે, રતિ સમર્પણ કરે. બરાબર છે કે નહીં? એમ આપણામાં ભગવત રતિ છે, પ્રભુ માટેનું રમણનો સમર્પણનો ભાવ છે અને પ્રભુ એને ભોગવે. પહેલાં આપણે ભોગ્ય, પ્રભુ આપણને ભોગવે. ભોગતા કોણ? તો કે પરમાત્મા. ભોગે કોણ? તો કે ભક્ત. આગળ જ્યારે પ્રેમની પરાકાષ્ઠા આવે ત્યારે વિપરીત રમણ થાય, એ પેલા થાય નહીં. ભગવાનને સીધા આપણે ભોગવવા જઈએ તો ના ચાલે. પેલા રતિ આવે, પેલા સમર્પણ આવે. પ્રભુ એનો આપણા ભાવનો, આપણો ઇન્દ્રિયનો, આપણા વિવેકનો, આપણા વરણનો ભોગ કોણ કરે? પેલા ઠાકોરજી કરે. મારા ઠાકોરજી મારો અધિકાર છે, મારે આ પ્રભુ મને આ કેમ નથી આપતા? એવો પુરુષ ભાવ રાખીએ, રતિભાવ ખંડિત થઈ જાય. પેલા સમર્પણ કરીએ, પછી પ્રભુ પોતાનો ભાવ જોઈ ને આપણને અધિકાર આપે, હવે તું મારો ભોગ કર. તો એની હજી આપણને વાર છે. એ અધિકાર માત્ર ગોપીજનોને મળ્યો છે, આપણને હજી વાર છે. આ રતિભાવની વિશેષતા, સ્ત્રી ગુણ ભાવ જે કહેવાય છે એ રતિભાવ છે. કે હું જ્યારે સેવા કરવા જાઉં પ્રભુની, કે ટહેલ કરવા જાઉં, અપ્રસ કરું, ત્યારે મને થાય કે મારામાં રતિભાવ છે. મારો કષ્ટ મારા ઇન્દ્રિયોનો, મારા મનોરથનો, મારા આત્માનો એ ભોગ કરે. સમર્પણ તો સાંભળ્યાનું સાચું. આપણે સમર્પણ કરવાનું છે.
એટલે આપણા માટે ત્યાં કહ્યું અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્જનમાં છે. પ્રસાદ લેવાની વાત નથી કરી ત્યાં. અસમર્પિતનું સેવન ન કરવું. એ પ્રસાદ ક્યારે બને કે તમે જ્યારે પોતાની સત્તાની વસ્તુ ઠાકોરજીને ધરો, સમર્પણ કરો, એ જ્યારે આવે એને પ્રસાદ કહેવાય. ગમે તે ભગવાનને ધરો, ગમે તે ત્યાંથી લઈ આવે, ગમે તે લઈ આવે, એ નૈવેદ્ય કહેવાય. એ પ્રસાદ એટલે જેને કૃપારૂપ પ્રસાદ કહેવાય ન કહેવાય, એ મહાત્મ્ય જ્ઞાનનો પ્રસાદ કહેવાય. પ્રસાદનો અર્થ પુષ્ટિમાં શું થાય છે કે તમે પોતાની સત્તાની વસ્તુ ઠાકોરજીને ધરો અને પ્રસન્નતાપૂર્વક આપે અને જે ધરે એ ભગવત અધરામત પ્રસાદ કહેવાય. જેમ પતિ કોને કહેવાય? જે બાબાએ કહ્યું ને કે દરેક વ્યક્તિ પતિ છે, કોઈને કોઈનો પતિ છે ને, પણ આપણો પતિ કોને કહેવાય? જેને આપણો હાથ પકડ્યો હોય. તો સમાજમાં આપણા પતિને થાય ને કે દરેક પુરુષો છે પણ દરેક પતિ નથી હોતા આપણા. તો દરેક પુરુષો સમર્પણ થાય. તો આપણે શું કરીએ છીએ કે પોતાના પતિ, પોતાના ઘરના ઠાકોરજીને સમર્પણ કરીએ તો એ આપણું દાસત્વ, આપણું પતિત્વ, આપણું અસ્તિત્વ, આપણો પતિવ્રતા ધર્મ થયો કહેવાય. એને પુષ્ટિ માર્ગી કહેવાય. દાસ તો બન્યા આપણે ઠાકોરજીના, અને ભક્તિ કરી આજે જ જગ્યાએ તો ના ચાલે. જેમ આપણો કોઈ નોકર હોય પગાર આપણે આપીએ. અમારે ત્યાં ખવાસ હતો એવો મારા કડીમાં. પગાર હું આપું, એ જમાનામાં 150 રૂપિયા પગાર મોંઘો કહેવાય. પગાર હું આપું, હું જ્યારે કપડાં પહેરું, હું સ્નાન કરું ત્યારે હોય નહીં, મારા ભાઈઓની સેવા કરે. અને બધા મારા ભાઈઓ કે તારો ખવાસ બહુ અચ્છો હોય, બાબા ખાસું લાવ્યો. એટલે બધા વખાણ કરે, પણ હું કેવી રીતે વખાણ કરું? હું ઉગોળું ટુવાળ આપવા આવે નહીં મને. બોલું, મને ગુસ્સો આવે. મારો ખવાસ હું સ્નાન કરતો હું ટુવાલ આપીને ઉભો રહેવો જોઈએ ને. મારા બધા ભાઈઓને ખુશ કરે, બધા ટુવાલ આપે, કપડાં આપે, ચણા બધું આપે. મારા બધા ભાઈઓ તેનો ખવાસ બહુ અચ્છો એવો, બહુ અચ્છો. કોઈ રાખે નહીં એને પાછા. એક કામ મારું કરે ને પગાર પૂરો લે. મેં કીધું તું મેરો ખવાસ છે, મૂકું ધ્યાન રાખ, જે સબકો ધ્યાન રાખું તો મેરો કેવું રાખે? આવા ખવાસ આપણે નહીં બનવાનું કે કંઠી લીધી આપણે વલ્લભની ઠાકોરજી માટે પધાર્યા ને ગામની ખવાસી કરવા જઈએ, ઘણા ઠાકોરજીને સોના રાખીને એવો ખવાસ પોસાય. તો વલ્લભ કે હા હારો સેવક મારો થયો, લૂંટાવે છે બધાને, હું ભૂખ્યો, મારા ઘરના ઠાકોરજી ભૂખ્યા. આવા સેવક થવાય આપણે? કહેવાય વલ્લભના સેવક. ઘરમાં ઠાકોરજીને સુખ નહીં, આપણે દાસ ધર્મનું સુખ નહીં, ને આપણા પૈસા તન મન ધન ધર્માદામાં ગયા કરે. પુષ્ટિ માર્ગ ધર્માદા નથી, પુષ્ટિ ભક્તિ છે. ધર્માદા ક્યારે થાય? ત્યારે ઉતાર હોય ત્યારે. ધર્માદા એટલે પિતૃઓ પાછળ, લોક પાછળ, કોઈ ગયાના પાછળ જે કરી કથાઓ કહે છે ને ગયાના પાછળ, એ બધું પિતૃકર્મ કહેવાય. પુષ્ટિ માર્ગી ભાગવત એ ભક્તિ માટે થાય, ગયા માટે ન થાય. તો આયા ને ગયા. જે પિતૃ માટે થાય એ આપણને મિલી જાય જલ્દી, એવું નહીં કરવાનું. ભક્તિ માટે કરવામાં જે આપતું કર્મ એટલે પુષ્ટિ ભક્તિ કહેવાય. અહીંયા ભગવત કથા બી સાંભળીએ અને કરીએ, કરાવીએ તો પણ માત્ર સર્વ હેતુ વિવર્જિતમ એટલે માત્ર મારી પુષ્ટિ ભક્તિ થાય એટલા માટે. અને જીવતા માટે છે, પણ એ જીવી રહ્યો છે. મૃત્યુ માટે તો અલગ શ્રાદ્ધ કર્મ અને કથાઓ અલગ છે, ગરુડ પુરાણ, ભગવદ્ ગીતા અલગ છે. ભક્તિ માટે ભાગવત છે. મહાપ્રભુજી પોકારી કહે છે કે સર્વ હેતુ વિવર્જિતમ. પદ્મનાભદાસજીને કહ્યું કે કંઠમાં પ્રાણ આવે તો પૈસા માટે કથા કરતો નહીં, ખાલી ભક્તિ માટે કરવાની. આ પુષ્ટિ માર્ગ કહી રહ્યો છું, તો બધા પુષ્ટિ માર્ગી છું. ન સમજાય, ન સમજવું, ન માનવું એના માટે કોઈ દાવો નથી. તો પુષ્ટિ માર્ગીય શ્રવણ મંગળ બી થયું ને તો તમારો નિશ્ચિત વલ્લભ તમને છોડશે નહીં, નક્કી માનજો. તમે મને છોડો કે વલ્લભને છોડો તો ચાલશે, પણ વલ્લભ જેને એકવાર શરણે લીધો એને છોડતા નથી, નથી અને નથી. રામાનંદ પંડિતના પ્રસંગમાં રામાનંદે પોતે કહ્યું કે વૈષ્ણવ ગોબર લઈ જશે એને સંતાડી દો. તો મહાપુરુષે ત્યાગ કર્યો. કઈ રીતે? વેદ મંત્રથી ત્યાગ કર્યો. પુષ્ટિ માર્ગ રીતે ત્યાગ થતો જ નથી. અને પાછો જલેબી જ્યારે શ્રીનાથજી આરોગ્ય છે ત્યારે શા માટે આરોગ્ય છે? વલ્લભે ત્યાગ કર્યો તો હવે આરોગ્ય નહીં, પણ શ્રીનાથજીને વલ્લભે સોંપ્યો છે એટલે આરોગ્ય છે. અહીંયા મીઠી મધુરી પરીક્ષા છે શ્રીનાથજીની કે હું જે વ્યક્તિને શરણે લઉં અને આપને સોંપું ત્યારે જોઉં છું આપ શું કરો છો. શ્રીનાથજી કરીને બતાવ્યું કે જો આ રામાનંદ પણ કેવો ભટકે છે, તો વલ્લભ એ સીધો આવ્યો તો ક્યારનો ગયો બહાર છોડી દીધો, પણ તમારા દ્વારા આવ્યો છે એટલે છોડવાનો નથી. યાદ રાખજો. ઘણા કથાકારો બોલે છે શ્રીનાથજીએ વલ્લભનો પક્ષ ના લીધો, જીવનો પક્ષ લીધો. એ જીવ પક્ષ લેવા જેવો છે? જીવ તો પોતે પોતાનો ઉદ્ધાર સીમા છે એ સમજતો નથી, એ શું પક્ષ લેવાનો છે? શું લાગે? આપણું પોતાનું કલ્યાણ સીમા છે એની આપણને ખબર હતી તો કથા કરાવવી પડે છે, સાંભળવું પડે છે. એટલે અહીંયા મહાપ્રભુજીનો પક્ષ શ્રીનાથજી લીધો છે કે તમે જેને સોંપશો વલ્લભ એને હું ક્યારે નહીં છોડું. તો આજે અહીંયા આપણે 3 શ્લોક સુધી લઈ રહ્યા છીએ અને આવતીકાલે 4થા શ્લોકથી આગળના 3-4 શ્લોક લઈશું.
ને આ 3 દિવસ એક વાત યાદ રાખજો, આ 3 દિવસ એવું ચક્ર ફરી રહ્યું છે કે તમારા પાસે ઘરમાં કે બહાર કોઈ ખોટા ફોન નહીં આવે, ખરી વાતો સાંભળવા નહીં મળે, અને કંઈ બી તમારા માટે શુભ અને આનંદ રહેવાનો છે. અને કાલ ઠાકોરજી તમે જ્યારે ભોગ ધરશો ત્યારે આનંદથી આરોગશે કે વાહ, આજે તો વેણુનાથા મળીને આવી છે. શ્રી વલ્લભા દેશ કી જય.